હિંમત હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી. કલેક્ટરે વિદ્યાર્થીઓને આપ્યો પ્રેરણાદાયી સંદેશ. શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર ખાતે બુધવાર તારીખ 24 જૂન 2026ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે હિંમતનગર કેળવણી મંડળના ખજાનચી પંકજભાઈ પટેલ, બીઆરપી રણજીતસિંહ ઝાલા, સીઆરસી વિનલબેન પટેલ તથા હિંમતનગર નગરપાલિકાના દંડક શશિકાંતભાઈ સોલંકી હાજર રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં નિવૃત્ત શિક્ષકો અને વાલીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓએ કુમકુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કરી સ્વાગત ગીત અને માનવ ગૌરવ ગાનની રજૂઆત કરી હતી. શાળાના આચાર્ય એસ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પીએચડી પૂર્ણ કરનાર શિક્ષકશ્રીઓ, 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, દિવ્યાંગ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડૉક્ટર કેવલ પટેલ, ડૉક્ટર ચારુદત્ત ગોર અને ડૉક્ટર સલોની ગોરનું પણ કલેક્ટરના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની વિધિ પટેલે વિજ્ઞાન અને શિક્ષણ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુએ પોતાના સંબોધનમાં શિક્ષણ, સત્યનિષ્ઠા, ધ્યેય અને અથાગ પરિશ્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્ય નક્કી કરીને આગળ વધવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી વિષયક લોકભવાઈની મનમોહક રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીનીઓ સૃષ્ટિ દરજી અને રાજસિંહ સુતરિયાએ કર્યું હતું, જ્યારે અંતે પીજે મહેતાએ આભાર વિધિ કરી હતી. HK ન્યૂઝ, સાબરકાંઠા.